પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે દિલીપભાઈ કે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની 150મી જયંતિ ઉજવવા જયારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે આ ગુજરાતની અંદર આફત આવી ચૂકી હતી, છતાં પણ સંવેદનાનો, ખેડૂતો પ્રત્યે લાગણીનો એક શબ્દ નરેન્દ્રભાઈ મોદીએ ઉચ્ચાર્યો નથી. તેનું ખેડૂતોને બહુ મોટું દુઃખ છે. ઉચ્ચારો નથી એટલો તો ઠીક છે, ઉચ્ચારો નથી એટલો તો ઠીક છે. ત્યાં પરેડ કરે છે લોકો, મોજ મનોરંજનના ત્યાં બધા તમામ પ્રકારના સાધનો છે, એ ડાન્સ થી લઈને જે નૃત્ય જે કરે છે એને પણ માણે છે. અને આ જે ખેડૂતો છે, ખેડૂતોને જ્યાં નુકસાન થયું છે વિસ્તારમાં પણ નરેન્દ્ર મોદી નથી જતા. તો આટલા નિષ્ઠુર કેમ બની જાય છે આપણા ગુજરાતના આપણે જેને આપણે કહીએ આપણા સપૂત? તો આ ખેડૂત જે છે, ખેડૂત પુત્ર જે છે, એને ગુજરાતના સપૂત મળવા કેમ નથી જતા? ગુજરાતના ખેડૂતોએ દિલીપભાઈ એક ધડો લેવાનો છે. ધડો એ છે કે જે નરેન્દ્રભાઈ મોદીના રવાડે ચડી અને જે માગે એ દીધું છે. ગુજરાતની ખેડૂતોનો બહુ મોટો હિસ્સો છે. હવે વાસ્તવિકતા જ્યાં સુધી, કોઈ માણસની વાસ્તવિકતા જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી પ્રજા છેતરાય. પણ હવે એ જ ખેડૂતો આજે બૂમ ભરાડા પાડતા થઈ ગયા છે, સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો શેર કરે છે અને પોતાની પીડાઓ વ્યક્ત કરે છે. તો આ બધું ગુજરાતના ભાજપ સરકારના મંત્રીઓને, મુખ્યમંત્રીને કે એના પાર્ટીના લીડરોને નથી દેખાતું?